જ્યારે રાજકારણની અંદર એન્ટર થયા સરપંચ બન્યા બહુચરાજીના ત્યારે પ્રોત્સાહન ક્યાંથી મળ્યું હતું? 5 વર્ષ બહુચરાજીની અંદર પૂર્ણ કર્યા ત્યારે સમગ્ર સમાજનો સાથ સહકાર રહ્યો. બહુચરાજીના વિકાસની વાત હોય, કોઈ પણ નાના મોટા કાર્યોની વાત હોય, તો બહુચરાજીની જનતાએ અને બહુચરાજીના તમામ સમાજોએ અમને ખૂબ સારી રીતે તમામ કાર્યોમાં સાથ સહકાર આપ્યો. હવે તો નગરપાલિકા થઈ ગઈ છે, જો કે વારે ઘડીએ મોઢા ઉપર આવી જાય ગ્રામ પંચાયત. તો કઈ દિશામાં બહુચરાજીનો વિકાસ છે આપ ઝંખી રહ્યા છો? બહુચરાજી વિસ્તાર માટે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા કરવી ખૂબ જરૂરી પોઈન્ટ હતો, કારણ કે યાત્રાધામ અને ઔદ્યોગિક હબ બંને તરીકે અત્યારે બહુચરાજી હાલ વિકાસ પામી રહ્યું છે. મંદિર યાત્રાધામ તરીકે તો અમારી ઓળખાણ હતી જ બહુચરાજી વિસ્તારની, પરંતુ સાથે સાથે ઔદ્યોગિક હબ અત્યારે અમારા વિસ્તારની અને આજુબાજુના પણ બીજા 100 કિલોમીટર સુધીની જનતાને બહુચરાજી અંદર પોતાની સ્કિલ પ્રમાણેની જોબ મળી રહે છે. એ યુથને ખરા અર્થમાં કયા દિશામાં અને કેવી રીતે રાજકારણ કરવું જોઈએ જેથી કરી તમામ સમાજનો, એટલે કે 18 વરણ આપણે શબ્દ વાપરીએ છીએ, એનો પ્રેમ મળી રહે? સમાજ થ્રુ જ આ વાત ચાલવી જોઈએ એવું નહીં, પરંતુ તમામ સમાજને આપણે ઉપયોગી થવા જોઈએ, તમામ સમાજનો વિકાસ સાથે કરવો જોઈએ. મેઇન આઇકોન તરીકે જોઈએ તો માન્ય મોદી સાહેબ છે કે જેમને હંમેશા વિકાસની રાજનીતિ કરી છે કે ભાઈ વિકાસ તમે કોઈ પણ પ્રેમથી જીતી શકો છો, તો એ વિકાસની રાજનીતિ છે એ મેઇન મુદ્દો છે. યુવાનોના મુદ્દે પણ પ્રશ્ન પૂછું કે અત્યારે યુવા ધન ઝેન ઝી જેને કહીએ છીએ આપણે, કે હા કે ના તરત મોઢે જવાબ આપતા થઈએ, તો એમને કોઈ સંદેશો આપવો હોય? જીવનની અંદર વ્યસન જો હોય તો એ હંમેશા માત્ર આપણું એક લક્ષ્ય હોવું જોઈએ કે મારી પ્રગતિ એ મારું વ્યસન છે. 34 જિલ્લાઓમાં જનતાનો મહારથ એટલે કે સ્ટુડિયો ઓન વ્હીલ ફરી રહ્યું છે અને મહેસાણાના બહુચરાજીમાં પહોંચ્યા છે. એક એવા યુથ આઇકોનને મળવું છે કે જે રાજકીય દ્રષ્ટિએ તો તેમણે આગેવાની કરી જ છે, પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ તેઓએ ખૂબ કામગીરી કરી છે અને પૂર્વ સરપંચ પણ બહુચરાજીના રહ્યા છે. દેવાંગભાઈ પંડ્યા અમારી સાથે છે, સીધો સંવાદ તેમની સાથે કરીએ. દેવાંગભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલની અંદર. એક આટલી ઉંમરની અંદર ઘણી બધી પ્રસિદ્ધિ મેળવી, એક યુથ આઇકોન તરીકે, એક લીડર તરીકે, એક સમાજના અગ્રણી તરીકે. પહેલાં તો એ પૂછવું છે આપને કે એક પ્રેરણા ક્યાંથી ઉદ્ભવી કે ભાઈ રાજકારણમાં જવું છે, લોકોનું કામ કરવું છે? બ્રાહ્મણ સમાજમાંથી આવો છો ને બહુચરાજીમાં બ્રાહ્મણોની સંખ્યા હું માનું છું ત્યાં સુધી ખૂબ ઓછી છે, તેમ છતાં પણ જનતાનો પ્રેમ મળવો. જી, સૌપ્રથમ તો વાત કરું તો હું મારો પરિવાર એ આવી રીતે જાહેર જીવનથી જોડાયેલો છે. પરિવારની અંદર જ નાના મોટા આવા કિસ્સાઓ જોઈ અને આ એક પ્રેરણા મળેલી છે. સાથે સાથે એક ખૂબ જ મિત્ર વર્તુળ મોટું હોવાના કારણે એ લોકોને તરફથી પણ ખૂબ પ્રેરણા મળી છે અને લોકોનો ખૂબ સાથ સહકાર રહ્યો છે આ સ્ટેજ સુધી પહોંચવામાં. જ્યારે રાજકારણની અંદર એન્ટર થયા સરપંચ બન્યા બહુચરાજીના ત્યારે પ્રોત્સાહન ક્યાંથી મળ્યું હતું? મેં પહેલાં પણ કહ્યું આપને કે બ્રહ્મ સમાજની સંખ્યા ઓછી છે અને બ્રાહ્મણ તરીકે સરપંચ બનવું એક તો ગૌરવની વાત છે, તો એ અન્ય સમાજોનો પ્રેમ દેવાંગભાઈએ કેવી રીતે મેળવ્યો? ખૂબ આપણે મહત્ત્વની આપનો પ્રશ્ન છે. બહુચરાજી વિસ્તાર આમ તો અત્યારે એનું હાલનું આપણે રાજકારણ જોઈએ તો એ સામાજિક રીતનું જ સૌથી વધારે મહત્ત્વ ધરાવતું હોય છે, પરંતુ બહુચરાજી જેવા વિસ્તારની અંદર આજે બ્રાહ્મણ પરિવારની અંદર જન્મ લેવા છતાં રાજકારણની અંદર મિત્ર વર્તુળ, મેં તમને પહેલાં કહ્યું કે મિત્ર વર્તુળ ખૂબ જ મોટા પ્રમાણમાં તમામ સમાજોનો સાથ સહકાર. આજે મેં સરપંચ તરીકે જ્યારે 5 વર્ષ બહુચરાજીની અંદર પૂર્ણ કર્યા ત્યારે સમગ્ર સમાજનો સાથ સહકાર રહ્યો. બહુચરાજીના વિકાસની વાત હોય, કોઈ પણ નાના મોટા કાર્યોની વાત હોય, તો બહુચરાજીની જનતાએ અને બહુચરાજીના તમામ સમાજોએ અમને ખૂબ સારી રીતે તમામ કાર્યોમાં સાથ સહકાર આપ્યો. જાહેર જીવનના કોઈ પણ નાના મોટા પ્રસંગો હોય એની અંદર તમામ યુવા મિત્રોએ આ રીતે મને પ્રેરણારૂપ પાડી છે. દેવાંગભાઈ, સરપંચ બની ગયા અને બહુચરાજી એટલે એક આસ્થાનું કેન્દ્ર, માનું ધામ, અને એની જ્યારે જવાબદારી આવે, કારણ કે લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવતા હોય, ચોલ ક્રિયા માટે આવતા હોય, બાબરી ઉતરાવવા માટે આવતા હોય, કેટલાકનું કરવઠું છે તો દર પૂનમે માની પાલખી યાત્રા નીકળે છે. આ બધું મેનેજ કરવું અને સાથે સાથે આનો વિકાસ પણ એટલો થાય કે જેથી કરીને જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે એમને કોઈ તકલીફ ન પડે. એ કઈ રીતે વિકાસ કર્યો છે, ડેવલપમેન્ટ આપના શાસન દરમિયાન સરપંચ તરીકેના કેવું થયું છે? આપણે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન બહુચરાજી વિસ્તાર માટે અત્યારે કર્યો છે. ગ્રામ પંચાયતો 2 પ્રકારની હોય છે. એક ગ્રામ પંચાયત જે નાના આપણે ગામડા જોતા હોઈએ છીએ હોય છે, એના સિવાય બહુચરાજી ગ્રામ પંચાયત હું મારા લેવલે કોમર્શિયલ ગ્રામ પંચાયત તરીકે જોતો હોઉં છું કે અહીંયા આગળ ના માત્ર ત્યાંના લોકલ ગામની પબ્લિક, પરંતુ બહુચરાજી વિસ્તાર એવો છે કે જેની અંદર રોજ સવારે અંદાજે 5 થી 6 હજાર પબ્લિક
મા બહુચરના દર્શનાર્થે મારુતિ જેવા મોટા ઉદ્યોગો પણ ત્યાં આગળ આવે છે. તો એના કારણે પણ રોજ 5 થી 10 હજાર પબ્લિક આવતી હોય છે અને જતી હોય છે બહુચરાજી ગામની અંદર. તો સૌથી વધારે ચેલેન્જિંગ પ્રશ્ન અમારા માટે સ્વચ્છતાનો હતો. તો સ્વચ્છતા છે, એ લોકોને પાણી પૂરું પાડવું. આજે બહુચરાજી ગ્રામ પંચાયતની અંદર ઓછામાં ઓછી 100 જેટલી જુદી જુદી સમાજની ધર્મશાળાઓ છે. તો એ ધર્મશાળાની અંદર પણ પબ્લિક આવતી હોય, જતી હોય. તો સીવર ના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે. આવા ખૂબ ચેલેન્જિંગ પ્રશ્નો બહુચરાજી ગ્રામ પંચાયત વિસ્તારની અંદર હતા, જે અમે સૌ ગામજનો અને અમારી પૂરી બોડીએ સાથે બેસી અને આવા ચેલેન્જિંગ પ્રશ્નો હતા એ દૂર કર્યા છે. રવિવાર શનિવાર હોય તો યાત્રાળુઓની સંખ્યા, પૂનમ જેવા દિવસો હોય એ વખતે પણ યાત્રાળુઓની સંખ્યા બહુચરાજી ગ્રામ પંચાયતની અંદર. પછી બહુચરાજી ગ્રામ પંચાયતમાં આજુબાજુના 100 ગામનું જે આપણે હબ સેન્ટર કહીએ, હા, તો એ હબ સેન્ટર અત્યારે ત્યાં આગળ બહુચરાજી ગ્રામ પંચાયત બહુચરાજી શહેર બનેલું છે. તો ત્યાં આગળ પણ આવી રીતે પબ્લિક આવીને જતી હોય છે. તો એના કારણે ખૂબ ચેલેન્જિંગ પ્રશ્નો રહ્યા અને ખૂબ સારી રીતે અમે સૌએ ગ્રામજનોને એને હેન્ડલ કર્યા. ચેલેન્જિંગ પ્રશ્નો પણ હોય અને સરપંચ હોય, પરંતુ એમાં પેરેલલ એક સિસ્ટમ ચાલે સરકાર. જો સરકારનો સપોર્ટ ન મળે તો એ વિકાસના નામે મીંડું થતું હોય છે. તો રાજ્ય સરકારે ખાસ કરીને વડાપ્રધાનનું વિઝન હમણાંથી આપણે જોયું છે કે યાત્રાધામ બોર્ડ છે, એમાં ખૂબ વિકાસ કરવાની વાત કરે છે. તો એ દ્રષ્ટિએ સરકારનો કેટલો ફાળો રહ્યો કે એમાં એમ લાગ્યું કે ના, સરકાર જોડે નથી અથવા તો એમાં અડચણો ઊભી થાય છે એવું કંઈ? નહીં, એવું સરકાર ખૂબ અત્યારે ગામડાઓ પ્રત્યે તો અને આવા વિકસિત શહેર પ્રત્યે તો સરકાર ખૂબ જ ચિંતિત પણ છે અને વિકાસના ખૂબ સારા એવા પ્રોજેક્ટો સરકારે આપેલા છે. હું જ્યારે બહુચરાજી ગ્રામ પંચાયતની સુકાન સંભાળ્યું ત્યારે મારુતિ જેવો મોટો ગૃહ ઉદ્યોગ અમારી બાજુમાં હાંસલપુર ત્યાં આગળ આવેલો. તો એના પણ એડવાન્ટેજ અમે ગામમાં લીધેલા છે. સાથે સાથે જે તે વખતે માન્ય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી ગામડાઓના મોટા પ્રોજેક્ટ, જેમાં અમે કહીએ કે શ્યામાપ્રસાદ મુખર્જી રૂરબન મિશન યોજના, એવો પણ એક પ્રોજેક્ટ બહુચરાજી ગ્રામ પંચાયતને એનો લાભ મળેલો છે, જેની અંદર આંતરિક રસ્તાઓ છે, પાણીની મોટી લાઈનો છે, સીવર લાઈનો છે. આવા ઘણા પ્રોજેક્ટો બહુચરાજી ગ્રામ પંચાયતના મળ્યા અને કરોડોના પ્રોજેક્ટો દ્વારા બહુચરાજી ગ્રામ પંચાયતે વિકાસની હરણફાળ ભરેલી છે. સાથે સાથે અમે જોઈએ તો મારુતિના CSRના પ્રોજેક્ટ દ્વારા પણ ગામની ગલીઓની અંદર પેવર બ્લોક, ગામમાં જે લોકોને સરકારી લાભ સિવાય જે લોકોને માન્ય વડાપ્રધાનશ્રીનું એક વિઝન હતું કે દરેક ઘરે એક ટોયલેટ હોવું જોઈએ, તો અમે એક સર્વે કરાવી અને જે લોકો સરકારી લાભનો લાભથી ટોયલેટ નહોતા બનાવી શકતા એ લોકોને અમે CSR પ્રોજેક્ટથી, મારુતિ કંપની અમને ખૂબ સહકાર આપેલો છે. પાણીના મોટા ટેન્ક હોય, પાણીની લાઈનો હોય, આવી રીતે મારુતિ કંપનીએ પણ અમને લોકોને ખૂબ સહકાર આપી અને બહુચરાજી ગ્રામ પંચાયતના વિકાસમાં અમને સહકાર આપેલો છે. ચોક્કસથી આપના શાસન દરમિયાન ઘણો વિકાસ થયો, ઘણા ફેરબદલ થયા, મારુતિનો પ્લાન્ટ આવ્યો. હવે તો નગરપાલિકા થઈ ગઈ છે. જોકે વારે ઘડીએ મોઢા ઉપર આવી જાય ગ્રામ પંચાયત, જોકે નગર બની ગયું છે બહુચરાજી. એટલે હવે તો કમિશનર આવશે ને પ્રમુખ પણ આવશે, મુકાશે. તો 5 વર્ષના શાસન પછી હવે જ્યારે નગરપાલિકા બની છે, તો કઈ દિશામાં બહુચરાજીનો વિકાસ છે આપ ઝંખી રહ્યા છો? હજી શું એવી વસ્તુઓ આવે અથવા તો ઉદ્યોગો આવે અથવા તો યાત્રાધામના નામે કોઈ પણ એવા પ્રોજેક્ટ આવે જેથી કરી રોજગારી અને સાથે સાથે લોકોને પણ એની અનુકૂળતા ઊભી થાય? બહુચરાજી વિસ્તાર માટે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા કરવી ખૂબ જરૂરી પોઈન્ટ હતો, કારણ કે યાત્રાધામ અને ઔદ્યોગિક હબ બંને તરીકે અત્યારે બહુચરાજી હાલ વિકાસ પામી રહ્યું છે. માન્ય રાજ્ય સરકારે ખૂબ જ આ સારો નિર્ણય કરી અને બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપેલો છે. આ દરજ્જાનું મેઇન ઉદ્દેશ એવો હતો કે હવે અત્યારે આવનારા સમયમાં ત્યાં આગળ મારુતિના અને બીજા નાના મોટા ઉદ્યોગો કરીને અંદાજિત 200 જેટલી નાની મોટી કંપનીઓ બહુચરાજી આજુબાજુના વિસ્તારની અંદર અત્યારે હાલ ડેવલપ થઈ રહી છે. તો એના જોવાથી ત્યાં આગળ માઇગ્રેશન અત્યારે હાલ ખૂબ મોટા પ્રમાણમાં છે. આજુબાજુના રાજ્યોમાંથી પણ મોટા બહોળી સંખ્યામાં પબ્લિક ત્યાં આગળ રોજગારી માટે આવતી હોય છે. મારુતિ તો આમ જોવા જઈએ તો હું વચ્ચે આપને એક પોઈન્ટ લઈ લઉં કે અમારા વિસ્તાર માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની છે અહીંયા આગળ. અને મંદિર યાત્રાધામ તરીકે તો અમારી ઓળખાણ હતી જ બહુચરાજી વિસ્તારની, પરંતુ સાથે સાથે ઔદ્યોગિક હબ પણ નાની મોટી કંપનીઓ આવવાથી વિસ્તારની અંદર જે છોકરાઓ કે યુથ અત્યારે છે, પહેલાં નાના મોટા કોઈ પણ તમે એજ્યુકેશન લેતા તો તમારે વડોદરા, અમદાવાદ, સુરત તમારી સ્કિલ પ્રમાણે તમારે જોબ લેવા માટે બહાર જવું પડતું. અત્યારે અમારા વિસ્તારની આજુબાજુના પણ બીજા 100 કિલોમીટર સુધીની જનતાને બહુચરાજી અંદર પોતાની સ્કિલ પ્રમાણેની જોબ મળી રહે છે. તો આ એક ખૂબ મોટો પ્રશ્ન અમારા માટેનો જે અત્યારે હાલ સોલ્વ કહેવાય કે ભાઈ રોજગારીની તકો, તો તમને રોજગારી પછી માઇગ્રેશન હતું ખૂબ ઓછું થઈ ગયું. સાથે સાથે જેને લોકોને જેમને અત્યારે હાલ રોકાણ કરી અને પોતાનું વળતર લેવું છે, એવા ઔદ્યોગિક સાહસો માટે પણ, ઔદ્યોગિકકારો માટે પણ આ વિસ્તાર અત્યારે ખૂબ ડેવલપમેન્ટ થયું. તો માન્ય રાજ્ય સરકારના ખૂબ જ લાંબા વિઝનથી અત્યારે બહુચરાજી નગરપાલિકા તરીકે થઈ રહી છે
અને આવનારા સમયમાં પણ ખૂબ જ સારી એવી ત્યાં આગળ પ્રગતિ કરી અને ગામ પોતાની એક નામના ઊભી કરશે. આ તો વાત થઈ તમે રાજકીય હોદ્દાઓ, તમે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છો, ગામના સરપંચ, એક સંસ્થા પણ આપ ચલાવો છો, સેવાકીય સંસ્થા. એ સંસ્થા શું છે અને કેવા રીતે, કેવા પ્રકારની સેવાઓ અને કેવા લોકોની સેવા કરી રહી છે એ પણ જાણવું છે. જી, અમે 8-10 મિત્રો બેઠા હતા ત્યારે 31 ડિસેમ્બર, હું આપને એને રિયાલિટી કહું કે 31 ડિસેમ્બરના દિવસે અમે લોકો બેઠા હતા, પણ એ જ દિવસે એક ફાઉન્ડેશનનો જન્મ થાય છે જેનું નામ છે સંગાત ફાઉન્ડેશન. સંગાત. તો સંગાત ફાઉન્ડેશન દ્વારા અમે પહેલી જ વખત નાના ભૂલકાઓ સાથે આપણે આમ 31 ડિસેમ્બર આપણે ઇંગ્લિશ કલ્ચર પ્રમાણે ઉજવીએ તો એના બધા ઘણા બધા અર્થ થાય, પરંતુ આપણે એક સાંસ્કૃતિક રીતે કે ભાઈ જરૂરિયાતવાળા બાળકો સાથે આપણે ઉજવીએ, તો અમે એ દિવસે એક નાના પાયાથી શરૂઆત કરી 8-10 મિત્રો સાથે. અત્યારે હાલ ખૂબ મોટા પ્રમાણમાં એની અંદર અમારી સાથે યુથ આઇકોન જોડાયેલું છે, જેની અંદર અમે ગામમાં જરૂરિયાતમંદ એવા જે દિવસો આવતા હોય એવા દિવસોના દિવસે જરૂરિયાતમંદ પબ્લિક છે, જાહેર જીવનની અંદર જે જીવતા લોકો છે એ લોકોનું સન્માન, પછી ત્યાં આગળ રોજગારીના જે લોકોને જરૂરિયાત પડતી હોય એ લોકોને એમનો સામાન આપવો. અમે હમણાં લાસ્ટ યર ગામની અંદર જે લોકો લારી લઈને ફરતા હોય છે, જે પોતાની રોજગારી પેટીઓ એવી રીતે રડતા હોય છે, તો લોકોના માટે ચોમાસા અને ઉનાળામાં ઉપયોગ થઈ શકે એવી છત્રીનું વિતરણ પણ કરેલું છે. સાથે સાથે સ્કૂલની અંદર બાળકો સાથે અમે ગણવેશનું વિતરણ, ચોપડાનું વિતરણ, બૂટ મોજાનું વિતરણ, આવી રીતે જે અમને યોગ્ય લાગે, હમણાં પોતાનો અંદરનો એક આનંદ થતો હોય એ રીતે અમે આ સંગાત ફાઉન્ડેશન ચલાવતા હોય. અત્યારે કેટલા મિત્રો જોડાયેલા છે મતલબ સંગાત ફાઉન્ડેશનની અંદર? અંદાજિત અમે અત્યારે હાલ જોઈએ તો લગભગ 250 થી 300 બહુચાઈનું જે યુથ છે એની અંદર 250 થી 300 યુવાઓ અત્યારે હાલ અમારી સાથે ડાયરેક્ટલી જોડાયેલા છે. એ લોકો કહેતા હોય છે કે આવું મોટિવેશન કંઈ પણ કામ હોય તો આપણે બધા સાથે તેની કરતા હોઈએ છીએ. આગળ સંગાતનું વિઝન કયા પ્રકારનું છે? કે માનો કે સન્માન થઈ રહ્યું છે, બાળકોને ગણવેશ જોતો હોય તો આપવામાં આવી રહ્યું છે, આગળ સંગાત કોઈ એવું વિઝન લઈને ચાલી રહ્યું છે કે કોઈ ગરીબ બાળકો છે કે જે શ્રમિક વર્ગના બાળકો છે એમના માટે એજ્યુકેશન કોઈ પોલિસી ઊભી કરી અથવા તો એમને શિક્ષણ મળી રહ્યું? અમે અમારી સંગાતની મીટિંગ હોય એ વખતે આ પણ ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે આગામી સમયમાં આવી રીતે એક વર્ષ અમે એવું વિચારવા જઈ રહ્યા છીએ કે એજ્યુકેશન, કે જે બાળકો આર્થિક તંગીના કારણે પોતાનું એજ્યુકેશન ગુમાવી દેતા હોય છે, તો એવા બાળકોની સાથે રહી અને એમને પણ અત્યારે મદદ કરવી અને આગામી 1 વર્ષ માટે અમે જે આપણી દીકરીઓનું એજ્યુકેશન છે એના ઉપર ભાર મૂકી અને એમને મદદ કરવા માટેનો વિષય છે. યુથ આઇકોન તરીકેની પણ આપની એક ઓળખ છે, ત્યારે પ્રશ્ન, આપ રાજકીય રીતે અને સામાજિક રીતે બંને રીતે આપ સેવા પણ આપો છો, રાજકીય રીતે પણ આપો છો. અત્યારના સમાજના જે યુવાનો છે એમને રાજકારણમાં આવવાની ઘેલછા તો બહુ બધી છે. સોશિયલ મીડિયાનો જમાનો છે, ગમે તે વાયરલ રીલ થઈ જાય તો કોઈ પણ કામ કર્યું સોશિયલ મીડિયામાં એ અપલોડ કરો અને તરત જ ફેલાવો થઈ જાય છે એનો. પણ એ યુથને ખરા અર્થમાં કયા દિશામાં અને કેવી રીતે રાજકારણ કરવું જોઈએ જેથી કરી અને એ લોકોને તમામ સમાજનો, એટલે કે 18 વરણ આપણે શબ્દ વાપરીએ છીએ, એનો પ્રેમ મળી રહે, એ તમારી વિચાર થકી કઈ રીતે થઈ શકે એવું છે? હું મારી પોતાની વ્યક્તિગત આની અંદર વાત કહું તો અત્યારના હાલની રાજનીતિમાં તમામ વર્ગનો પ્રેમ લઈ અને આપણે ચાલવું જોઈએ, ના કે વર્ગ વિગ્રહથી જ કે પોતાનો સમાજ અને એકલા માત્ર સમાજ થ્રુ જ આ વાત ચાલવી જોઈએ એવું નહીં, પરંતુ તમામ સમાજને આપણે ઉપયોગી થવા જોઈએ, તમામ સમાજનો વિકાસ સાથે કરવો જોઈએ અને તમામ સમાજને આપણે ઉપયોગી થઈએ અને તમામ સમાજનો વિકાસ થાય એના યુવાઓને સાથે લઈ અને એ લોકોને પણ આપણે મદદરૂપ થઈએ. જરૂરિયાતવાળો જે સમાજ છે એમની સાથે ઊભા રહી અને એમનો પણ આપણે એમના પ્રશ્નો સોલ્વ કરી જાતે જઈને સોલ્વ કરવા જોઈએ. આવી રીતે હું માનું છું કે અત્યારના હાલના રાજનીતિ પ્રમાણે આપણે તમામ 18 વર્ણ, આપણે હિન્દુ સંસ્કૃતિમાં જે શબ્દ છે કે ભાઈ 18 વર્ણની સાથે રહી અને આપણે સૌ દેશના વિકાસની અને આપણા આમના મેઇન આઇકોન તરીકે જોઈએ તો માનનીય મોદી સાહેબ છે કે જેમને હંમેશા વિકાસની રાજનીતિ કરી છે કે ભાઈ વિકાસ તમે કોઈ પણ પ્રેમથી જીતી શકો છો, તો એ વિકાસની રાજનીતિ છે એ જ મેઇન મુદ્દો છે અત્યારે. યુથ આઇકોન છે એટલે એક યુવાનોના મુદ્દે પણ પ્રશ્ન પૂછું કે અત્યારે યુવા ધન ઝેન ઝી જેને કહીએ છીએ આપણે કે હા કે ના તરત મોઢે જવાબ આપતા થઈ ગયા છે, એમના માટે દેવાંગભાઈ શું કહેવા માગે છે? ખાસ કરીને નશા બાબતે હોય, કોઈ દુરાચાર બાબતે હોય, કારણ કે ઘણા બધા એવા કિસ્સાઓ બનતા હોય છે, તો એમને કોઈ સંદેશો આપવો હોય તો? જી, ભારત દેશ એ આમ તો આપણે કહીએ યુવાઓનો દેશ, સ્વામી વિવેકાનંદજી આપણા આઈડલ હોવા જોઈએ, તો એમની સાથે રહી, એમના વિચારોની સાથે રહીને આપણે ભારત દેશ એ સાંસ્કૃતિક ધર્મ સાથે જોડાયેલો આપણો સનાતની દેશ છે અને
અહીંયા યુવાઓનું પ્રમાણ ખૂબ વધારે છે. દેશની પ્રગતિ એ આપણા યુવા ઉપર આધાર છે અને આપણું યુવાધન ક્યારેય વેડફાય નહીં અને દેશની પ્રગતિ, આપણા સમાજની પ્રગતિ, આપણી પ્રગતિ, આપણા કુટુંબની પ્રગતિ એ આપણા થ્રુ આજ ઊભી છે. તો આપણે દેશને પણ સાથે રાખી, એને કેન્દ્રમાં રાખી અને આપણી આજુબાજુની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આપણે કરવું જોઈએ. આપણે કહ્યું એ પ્રમાણે જ વ્યસન તો જીવનની અંદર હોવું જ ના જોઈએ. જીવનની અંદર વ્યસન જો હોય તો એ હંમેશા માત્ર આપણું એક લક્ષ્ય હોવું જોઈએ કે મારી પ્રગતિ એ મારું વ્યસન છે. તો પ્રગતિ જ આપણા માટે મેઇન વસ્તુ છે. આ બધા વિચારોની પાછળ, આ મોટિવેશનની પાછળ કોણ છે? મતલબ ગુરુ કોણ છે, અથવા તો ક્યાંથી આ બધું મોટિવેશન મળે છે? મોટિવેશન નામ તો હું કહી શકું તો મેં કહ્યું એમ પ્રમાણે મારા પૂજ્ય ફાધર જ મારા મેઇન મોટિવેશન છે. પરંતુ રાધનપુરની બાજુમાં કુતરકા આશ્રમ છે, ત્યાં બ્રહ્મચારી સ્વામી નિજાનંદજી એ અમારા આઈડલ છે, અમારા ગુરુ કહીએ તો પણ છે. અને એમના વિચારોથી જ અમે આ સામાજિક દાયિત્વના કાર્યો અને સેવાકીય કાર્યો જે પણ છે એમના દાયિત્વથી અમે અત્યારે હાલ કરી રહ્યા. છેલ્લો પ્રશ્ન પૂછું. બ્રહ્મ સમાજમાંથી આવો છો અને ઘણા બધા સેવાકીય કાર્યક્રમ પણ કરો છો, કાર્યો પણ કરો છો. સનાતન ધર્મ વિશે દેવાંગભાઈ શું વિચારી રહ્યા છે, અથવા તો એને લઈને કોઈ એવા પ્રોજેક્ટ અથવા તો એના કોઈ વિચારો હોય દેવાંગભાઈના? કારણ કે અત્યારે વડાપ્રધાનથી માંડી અને અત્યારે આપણે અખંડ ભારતની જ્યારે વાત કરી રહ્યા છે, તો એ વિચાર કેવા છે દેવાંગભાઈના કે ના, સનાતન ધર્મને અત્યારે એક માત્ર વિધર્મી આક્રાંતાઓ નથી, આપણા અંદરના પણ ઘણા બધા એવા છે, ધર્માંતરણો પણ ખ્રિસ્તી ધર્મમાં હોય કે અન્ય ધર્મોમાં થઈ રહ્યા છે, બોલાવી ફૂસલાવી અને લઈ રહ્યા છે. એ બાબતે શું કહેવું છે? સનાતન ધર્મ જ આપણી ઓળખ છે. એનાથી જ આપણે દેશની અંદર અને વિદેશની અંદર આપણું સ્ટેન્ડ મૂકી શકતા હોઈએ છીએ. માન્ય મોદી સાહેબને જ આપણે આઈડલ તરીકે આની અંદર લઈએ તો વિદેશના પ્રવાસની અંદર એ પણ જ્યારે પોતે એવા હાઈફાઈ ડિનરોની વચ્ચે પણ જ્યારે પોતે કહેતા હોય કે મારે નવરાત્રિ ચાલુ છે અને મારા માટે ઉપવાસ છે, તો એનાથી મોટું સનાતન ધર્મનું આપણું ઉદાહરણ કોઈ ના હોઈ શકે. તો આવી જ રીતે જો આપણો આઈડલ આવી રીતે આપણા દેશનો વડાપ્રધાન એ વિદેશના આવા મોટા ડિનરોની અંદર પણ જો પોતે ઉપવાસ નહીં, પોતાની ધર્મનો ત્યાં આગળ પ્રચાર કરી શકતા હોય, તો આપણે તો એક આપણા વિસ્તારની અંદર ને આપણાથી જેટલું થતું હોય આપણા દેવાલયો છે એની અંદર અને આપણા રોજિંદી જીવનની અંદર સવાર સાંજ પૂજા છે, મંદિર જવું અને આપણા ધર્મનો પ્રચાર કરવો. આપણે કોઈ ધર્મ વિશે એક ફાઇટ આપવું એવો વિષય નહીં, પરંતુ આપણા ધર્મની રક્ષા અને આપણી રક્ષા એ આપણી સંસ્કૃતિની રક્ષા હશે ત્યારે આપણે રક્ષિત હોઈશું અને આપણી સંસ્કૃતિ બચેલી હશે ત્યારે જ આપણે બચેલા હોઈશું. તો આપણા ધર્મની રક્ષા કરવી આપણી ફરજ છે અને આપણા ધર્મની પૂજા કરવી પણ આપણી ફરજ છે. ઓકે, ખૂબ ખૂબ આભાર દેવાંગભાઈ અમારી સાથે ચર્ચા કરવા બદલ. એટલે બહુ એક સારી વાત કીધી વ્યસનને લઈ. જ્યારે તમામ યુવાન એ વ્યસન કરતો થઈ જશે એટલે આપોઆપ કોઈને કહેવાની નહીં જરૂર પડે કે ભારતને વિકાસની જરૂર અથવા તો મારા રાજ્ય, મારા ગામ, મારા શહેરને વિકાસની જરૂર છે. એ ઓટોમેટિક થવા માંડશે જ્યારે તમે તમારું લક્ષ્ય નક્કી કરશો. અને સાથે જ એક આઈડલ તરીકે એમણે એ પણ કહ્યું છે કે ભાઈ યુવાનોએ જ્યારે પણ રાજકારણમાં આવવું જ જોઈએ, કારણ કે એ રાજકારણ કંઈ કોઈ ગંદુ, ઘણા બધા કહેતા છે કે રાજકારણ ગંદુ હોય છે, પણ એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કયા વિચારો થકી, કઈ દિશા થકી અને કયા થોટ સાથે આવો છો. તો એ પ્રેમ ત્યારે જ મળે કે જ્યારે તમે સમાજ અને સમૂહને સાથે લઈને ચાલશો, તો તમે રાજકારણ એ સેવા ભાવથી કરી શકશો. એ પણ એમનું એક મોટિવેશન ખૂબ જ યુવાનો માટે જરૂરી છે. અને આ જ રીતે સ્ટુડિયો ઓન વ્હીલમાં ફરીથી એક નવા વ્યક્તિત્વ સાથે, ઉમદા વ્યક્તિત્વ સાથે મળતા રહીશું. નમસ્કાર.